રાજકોટ પીજીવીસીએલ કચેરીની સામે પીજીવીસીએલ દ્વારા 1 વર્ષ પહેલાં લેવાયેલી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીની પ્રતીક્ષા યાદી તાત્કાલિક ધોરણે ઓપરેટ કરવામાં આવે અથવા તો આ પ્રતીક્ષા યાદીની સમય મર્યાદા વધારવામાં આવે, આવા યોગ્ય મુદ્દાઓને લઈને અનેક વિદ્યાર્થીઓ, અનેક યુવાનો પીજીવીસીએલ કચેરીની સામે છેલ્લા 3 કે 4 દિવસથી આવી કડકડતી ઠંડીમાં આ બહેરી મૂંગી ભાજપ સરકારની સામે અને પોતાની મનમાની કરતા પીજીવીસીએલના અધિકારીઓની સામે આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન કરતા યુવાનો, આ આંદોલન કરતા પીજીવીસીએલના વિદ્યાર્થીઓ, એમને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે અને ગત 2 દિવસ પહેલા આપ નેતા યુવરાજસિંહ પણ ત્યાં સ્થળ ઉપર આવી અને સમર્થન આપીને ગયા છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ જરૂર પડશે તો સ્થળ ઉપર આવી અને સમર્થન ચોક્કસથી આપશે. પરંતુ આ જે સમગ્ર ઘટના છે એમાં સમજવા જેવી બાબત એ છે કે 1 વર્ષ પહેલા જે લેવાયેલી ભરતી છે એમને નિયમ અનુસાર એમાં જે પ્રતીક્ષા યાદી હોય છે એમને 1 વર્ષમાં ઓપરેટ કરવાની થતી હોય છે અને એક વિદ્યાર્થી દ્વારા જે આરટીઆઈ દ્વારા એક જવાબ જે મંગાવવામાં આવ્યો એમની અંદર જવાબ પણ એ વિભાગ દ્વારા મળ્યો છે કે 350 થી 400 જેટલી જગ્યાઓ પણ ખાલી છે. છતાં પણ 1 વર્ષ પૂર્ણ થવાને આરે છે છતાં પણ આ પ્રતીક્ષા યાદી આ વિભાગ દ્વારા ઓપરેટ થઈ નથી, પીજીવીસીએલ દ્વારા ઓપરેટ થઈ નથી. ત્યારે વિદ્યાર્થીઓ એમની સામે પ્રશ્નો ઉઠાવતા, આંદોલન કરતા અધિકારીઓ લૂલો બચાવ કરી રહ્યા છે કે આપને જે આરટીઆઈમાં માહિતી આપવામાં આવી છે એ અમારાથી ભૂલથી અપાઈ ગઈ છે. તો પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે જો પીજીવીસીએલના અધિકારીઓ આરટીઆઈમાં માહિતી ખોટી આપતા હોય તો એ પીજીવીસીએલના અધિકારીઓ અને સરકારની વિશ્વસનીયતા ઉપર પહેલો સવાલ તો ઊભો થાય છે. અને બીજી વાત, થોડી વાર માની પણ લઈએ કે આ પીજીવીસીએલના અધિકારીઓ આરટીઆઈ દ્વારા કદાચ ગેરમાર્ગે દોરતા હોય તો નવી વાત વિદ્યાર્થી દ્વારા એવી પણ સાંભળવા મળી છે કે ટૂંક સમયમાં બીજી ભરતી જાહેર થવાની છે. તો જો આપ પાસે જગ્યા જ ન હોય તો ભરતી કઈ રીતે જાહેર થઈ શકે? એટલે આ સમગ્ર મામલાની અંદર કંઈક કાચું કપાઈ રહ્યું છે, કંઈક ખોટું થઈ રહ્યું છે અને એટલા માટે વિદ્યાર્થીઓ જે આંદોલનમાં બેઠા છે ત્યારે વિદ્યાર્થીઓની માગણી સાથે અમે પણ સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે આપના જ આરટીઆઈના જવાબમાં 350 થી 400 જેટલી જગ્યાઓ આવી છે તો તાત્કાલિક ધોરણે પ્રતીક્ષા યાદીને ઓપરેટ કરો અને તાત્કાલિક ધોરણે આ યુવાનોની ભરતી કરો એવી માંગ આમ આદમી પાર્ટી વતી અમે પણ સરકારમાં મૂકીએ છીએ. પ્રવીણ રામ, ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.